તમારા ઘરમાં જે દૂધ તમે વાપરો છો તેમાં ભેળસેળ છે કે કેમ તે હવે ચંદ મિનિટોની અંદર જાણી શકાશે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ સેફટી વાહન તમે જોઈ રહ્યા છો કે ફૂડ સેફટી ઓન વ્હીલ જે છે તે ચંદ મિનિટોની અંદર ચેક કરી શકે છે કે કેવી રીતે તમારા ઘરમાં જે આવેલું દૂધ છે તેમાં કેટલી ભેળસેળ છે, દૂધની અંદર પાણીની ભેળસેળ છે કે કેમ, તદુપરાંત દૂધની અંદર જે યુરિયા સામે આવતું હોય છે અને યુરિયા એની અંદર ભેળસેળ કરેલું છે કે કેમ એ ચંદ મિનિટોની અંદર જાણી શકાશે। કેવી રીતે, તો આ તમે ડેમો અત્યારે હાલ જોઈ રહ્યા છો કે આ શુદ્ધ મિલ્ક જે છે તે લેવામાં આવ્યું છે ને તેનું આ સેમ્પલ જે છે આ સેમ્પલ અહીંયા એટલે કે મશીનની અંદર મૂકતાની સાથે ચંદ મિનિટોની અંદર દર્શાવશે કે અહીંયા આ મિલ્કની અંદર ભેળસેળ છે કે કેમ। તમે જોઈ રહ્યા છો કે આ શુદ્ધ મિલ્ક જે છે તે લેવામાં આવી રહ્યું છે અને તેનો આ રીતે નમૂનો જે છે તે અહીંયા લેવામાં આવ્યો છે અને મશીન મારફત સીધી જાણકારી જે છે તે ચંદ મિનિટોની અંદર જાણી શકાશે કે દૂધમાં ભેળસેળ છે કે કેમ। જો દૂધમાં પાણીનું ભેળસેળ કર્યું છે તો કેટલા પ્રમાણની અંદર ભેળસેળ છે, દૂધની અંદર યુરિયા ભેળસેળ કર્યું છે તો કે કેટલા પ્રમાણની અંદર યુરિયા છે, તે દૂધ પીવાલાયક છે કે કેમ તે ચંદ મિનિટોની અંદર જાણી શકાશે। અત્યારે હાલ આ દૂધનું જે સેમ્પલ લેવામાં આવ્યું છે અને સેમ્પલના આધારે અત્યારે હાલ પ્રોસેસ જે છે તે મશીનની અંદર થઈ રહી છે અને તે મિનિટોની અંદર જાણી શકાશે કે કેવી રીતે આ દૂધની અંદર ભેળસેળ થયું છે। અત્યારે હાલ આ પ્રોસેસ જે છે તે સંપૂર્ણ પૂરી થવા આવી રહી છે અને તેમાં સીધું દર્શાવે છે કે જે ભેળસેળ છે કે કેમ, તો એના ફેટ જે છે તે દર્શાવવામાં આવે છે કે 5.83 ફેટ છે, તદુપરાંત એસએફ જે છે એટલે કે 9.26% જેટલું જે એસએફ છે અને પ્રોટીન કેટલું છે મિલ્કની અંદર તે પણ અહીંયા દર્શાવે છે। આ પ્રકારનું જે ચોખ્ખું મિલ્ક જે છે તે દર્શાવે છે, પરંતુ જેવું આ મિલ્કની અંદર પાણી જે છે તે એડ કરવામાં આવશે એટલે તરત ખ્યાલ આવી જશે કે આ મિલ્કની અંદર કેટલું પાણી છે। ત્યારે હાલ તમે જોયું છે કે પાણી નાખ્યા બાદ આ જે મશીનની અંદર ચેક કરવામાં આવી રહ્યું છે કે મિલ્કની અંદર પાણી છે કે કેમ, તે હવે ટૂંક સમયની અંદર ખ્યાલ આવી જશે કે આ મિલ્કની અંદર કેટલા પ્રમાણની અંદર પાણી છે, એટલે કે તમે જે દૂધ વાપરો છો તે પાણીમાં છે કે કેમ। જે ખોરાક ઔષધ નિયમન જે છે તેના દ્વારા વિવિધ સ્થળોએ જે સેમ્પલની ચકાસણી કરવામાં આવી છે। કુલ 182થી વધુ ટેન્કરોની આકસ્મિક ચકાસણી જે છે તે કરવામાં આવી છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જે છે તે કામે લાગ્યું છે અને જે અંતર્ગત કહી શકાય કે 14 જેટલી ડેરીઓમાં 150 જેટલા ટેન્કરોની અંદર આ પ્રકારના નમૂના લેવામાં આવ્યા છે। 900 જેટલા નમૂનાની જે સ્થળ ઉપર ફૂડ સેફટી વાન દ્વારા ચકાસણી કરવામાં આવી છે ને તેમાં સીધું દર્શાવે છે, જો અહીંયા જેવું પાણી એડ કરવામાં આવ્યું છે એટલે સીધું દર્શાવે છે કે આ દૂધની અંદર પાણી છે। એ જ રીતે યુરિયાવાળું દૂધ હોય તો તેમાં યુરિયાવાળું દૂધ જે છે તે પણ દર્શાવે છે। અહીંયા નમૂનો રાખવામાં આવ્યો છે, તેમાં યુરિયા ભેળવવામાં આવ્યું છે ને તે નમૂનો અહીંયા મૂકીશું એટલે તે જ નમૂનો જે છે તે ખ્યાલ આવી જશે। એટલે કે આમ દૂધમાં જે ભેળસેળ થઈ રહ્યું હતું એની અનેક ફરિયાદો જે છે તે મળી હતી અને ફરિયાદોના આધારે ચકાસણી કરવામાં આવી છે। રાજ્યભરમાં આ પ્રકારની વિવિધ ટીમો તૈયાર કરવામાં આવી હતી। ફૂડ એન્ડ સેફટી વ્હીલ દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી અને તેમાં 900 જેટલા નમૂના જે છે તે લેવામાં આવ્યા હતા અને તેમાં હજુ સુધી કંઈ પણ પ્રકારનું જે છે ભેળસેળ જે નથી આવી, પરંતુ ચકાસણી કરવામાં આવી હતી। ખૂબ કાળજીપૂર્વક આ ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને તેમાં આ પ્રકારની સિચ્યુએશન જે છે તે સામે આવી હતી, એટલે કે તેમાં ભેળસેળ જોવા નથી મળ્યું, એટલે કે રાહતના સમાચાર કહી શકાય લોકો માટે। જે રાજ્યભરની અંદર જે દૂધનું સેવન કરતા લોકો જે છે તેમાં આ રાહતના સમાચાર છે કે એક પણ જગ્યાએ ભેળસેળ નથી આવી, પરંતુ આ પ્રકારની ફરિયાદો હતી અને ફરિયાદનું નિરાકરણ જે છે તે થઈ ચૂક્યું છે। પરંતુ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ સેમ્પલ લેવામાં આવ્યું છે અને સેમ્પલની અંદર જે યુરિયા એડ કરવામાં આવ્યું હતું ને તેનું જે દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે આ પ્રકારના સ્ટાન્ડર્ડ જે છે તે જોવા મળતા હોય છે। પરંતુ જે 900 જેટલા સેમ્પલ લેવામાં આવે છે તેમાં ભેળસેળ નથી થઈ એટલે રાહતના સમાચાર છે, પરંતુ લોકોની અનેક વખત ફરિયાદ હોય છે કે તેમને જે દૂધ મળી રહ્યું છે તેમાં ભેળસેળ છે કે કેમ, આ પ્રકારની ફરિયાદો મળતી હોય છે। પરંતુ હવે રાહતના સમાચાર છે કે 900 જેટલા સેમ્પલ લેવામાં આવે છે તેમાં એક પણ જગ્યાએ ભેળસેળ નથી મળી। આજે રાજ્ય સરકાર, રાજ્યનો આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળે, શુદ્ધ દૂધ મળી રહે એના માટે સતત કામ કરે છે અને કટિબદ્ધ છે। અમને અવારનવાર ફરિયાદો મળતી હતી કે આ મોટી જે ડેરીઓ છે ત્યાં જે દૂધ આવે છે એમાં ભેળસેળ થઈને કે ભેળસેળ થયેલું આવે છે અને એકબીજા પર આક્ષેપો પ્રત્યે આક્ષેપો થતા હતા। તો એને અટકાવવા માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા અમારા આરોગ્ય મંત્રી શ્રીભાઈ પટેલે ખાસ સૂચના આપી। અમે અમારી ટીમને આ જે રો મિલ્ક હોય ડેરીમાં આવતો હોય એને તપાસવાની એક આખી ઝુંબેશ ઉપાડી। તો જે રાજ્યમાં મોટી ઘણી બધી ડેરી આવી છે તેમાંથી અમે 14 ડેરીને સિલેક્ટ કરી
અને અમારા પાસે જે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ છે, મોબાઈલ વાન છે, એમાં એક મિલ્કો સ્કેન મીટર છે, જે રો મિલ્કની અંદર કંઈ પણ ભેળસેળ હોય તો ઓન ધ સ્પોટ મિનિટોમાં પકડી પાડતો હોય છે. તો એ વાનનો ઉપયોગ કરીને આપણે રાજ્યની 14 ડેરીની અંદર સવારમાં જે ટેન્કરો આવતા હોય, રાજ્યમાંથી આવતા કે બહારથી આવતા હોય, ત્યાં બી તપાસ કરી. લગભગ 150થી વધારે ટેન્કરો ચેક કર્યા અને એનું જે વોલ્યુમ હોય મિલ્કનું તો લગભગ 15 લાખ લીટર જેવું થતું હતું. પણ આ જે 150+ ટેન્કરો ચેક કર્યા એમાંથી કોઈ પણ ટેન્કરની અંદર પ્રાઇમરી રીતે કોઈ ભેળસેળ, મારે કે અમારા જે મિલ્કો સ્કેન મીટરમાં યુરિયા પકડાઈ જાય, ડિટર્જન્ટ પકડાઈ જાય, સોડા બાયકાર પકડાય, બાયકાર પકડાય, માલ્ટોડેક્સિન પકડાય કે કોઈ પણ એવું કેમિકલ દૂધમાં નાખેલું હોય તો તરત એ પકડી પડે. ઇવન પાણી નાખેલું હોય તો પણ એ એનું બતાવતો હોય છે. તો આ અમે જોયું તો અમને એ દૂધમાં કોઈ ભેળસેળ માલુમ ના પડી. પછી અમને થયું કે ઘણી વખત રાજ્ય બહારથી પણ ગુજરાતમાં ટેન્કરો આવે છે. તો આપણા જે બોર્ડર છે, મહારાષ્ટ્રની બોર્ડર છે, મધ્યપ્રદેશની બોર્ડર છે અને રાજસ્થાનની બોર્ડર છે, તો ત્યાંથી પણ ડેઇલી ટેન્કર મારફતે અમુક ડેરીઓ દૂધ મગાવતી હોય છે. તો અમે ગઈકાલે આગલે દિવસે રાત્રે આ ત્રણેય ચેકપોસ્ટ ઉપર અર્લી મોર્નિંગમાં રાતના 3 વાગ્યાથી લઈને સવારના 8 સુધી ત્યાં અમારી ટીમોએ ચેક કર્યું અને લગભગ 30થી વધારે ટેન્કરો અમે ચેક કર્યા અને એમાં લગભગ 6.5 થી 7 લાખ લીટર જેટલું મટીરિયલ દૂધનું વહન થતું હતું એને ચેક કર્યું. તેમાં પણ અમને કોઈ એબનોર્મલ જોવા નથી મળી. અને એનાથી વિશેષ જે બહારના સ્ટેટથી જે ટેન્કર આવતા હતા તે મોટાભાગના સીલ મારેલા હતા. જે સીલ જે તે ડેરીમાં સપ્લાય થાય ત્યાં ડેરીના મેનેજરની હાજરીમાં જ ખોલવામાં આવતું હતું. અને પ્લસ જે ડ્રાઈવર એને ટેન્કર ચલાવતો હતો એના પાસે એના ટેન્કરમાં જે દૂધ છે એનો એક ટેસ્ટ રિપોર્ટ પણ લેબની સાથે હતો. અને આ ટેન્કરો અમે ચેક કર્યા, એમાં પણ કોઈ એબનોર્મલિટી ના મળી. પ્લસ આ ટેન્કરમાંથી લેબમાં જે ડેરીમાં દૂધ ઠાલવતા પહેલાં ડેરીવાળા પોતે પણ પોતાની લેબની અંદર ટેસ્ટ કરે છે. આમ કોઈ પણ રો મટીરિયલ તરીકે દૂધ ડેરીમાં આવતો હોય તો ડેરી પોતે પણ એની ચકાસણી કરે છે અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે પણ ક્રોસ વેરિફિકેશન કર્યું. અને એક સારી બાબત કહેવાય કે આ 182 જેટલા જે ટેન્કરો ચેક થયા એમાં કોઈ પણ ટેન્કરની અંદર આ રો મિલ્કની અંદર એબનોર્મલિટી કે કોઈ એવી કેમિકલની કે યુરિયાની કે ડીઝની ભેળસેળ અમને માલુમ પડેલી નથી. ગયા વર્ષે અમે લગભગ જે માર્કેટ સર્વે કરીએ, જે દુકાનોમાં દૂધ વેચાતો હોય, શોપમાં હોય, ત્યાંથી લગભગ અમે 3300 સેમ્પલ લઈ અને ટેસ્ટિંગમાં મોકલેલા હતા. તો 3300 સેમ્પલમાંથી લગભગ 90 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થયા. અનસેફ કોઈ નહોતું, કોઈની અંદર યુરિયા કે ડીઝલ નથી મળ્યું. તો આવા લગભગ 3% સેમ્પલો અનસેફ નહીં પણ સબસ્ટાન્ડર્ડ થયા.